સ્વાગત છે મિત્રો તમારું અમારી યુટ્યુબ ચેનલ પર। મિત્રો હાલમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયત દ્વારા મિત્રો ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી અંતર્ગત અલગ અલગ જગ્યાઓની ભરતી માટેની જાહેરાત કરવામાં આવેલ છે। જેમાં મિત્રો જણાવવામાં આવેલ છે કે ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી અંતર્ગત 11 માસના કરારના ધોરણે ફિક્સ માસિક પગારથી નીચે જણાવ્યા મુજબની જગ્યાઓ ભરવા તથા પ્રતીક્ષા યાદી બનાવવા માટેની જાહેરાત આપવામાં આવે છે। મિત્રો ક્રમ નંબર 1 ઉપર જોઈએ તો મિત્રો જગ્યા છે ફાર્માસિસ્ટની જગ્યા છે, કુલ 2 જગ્યા છે મિત્રો, ફાર્માસિસ્ટની 2 જગ્યા। ક્રમ નંબર 2 ઉપર છે LHV FHS GHP મિત્રો, તેમાં મિત્રો જોઈએ તો કુલ જગ્યા મિત્રો તેમાં મિત્રો કુલ જગ્યા 3 છે। ત્યારબાદ મિત્રો ક્રમ નંબર 3 ઉપર જોઈએ આપણે તો ક્રમ નંબર 3 ઉપર મિત્રો સ્ટાફ નર્સની જગ્યા છે, તેમાં મિત્રો 1 જગ્યા છે। ત્યારબાદ ક્રમ નંબર 4 ઉપર જોઈએ તો પ્રોગ્રામ એસોસિએટ ન્યુટ્રિશન જિલ્લા મથક કે હશે તેની પોસ્ટ મિત્રો, તો પ્રોગ્રામ એસોસિએટ ન્યુટ્રિશનની કુલ 1 જગ્યા છે મિત્રો। ત્યારબાદ મિત્રો આગળ જોઈએ આપણે તો મિત્રો ક્રમ નંબર મિત્રો 5 ઉપર છે ડેટા એન્ટ્રી ઓપરેટર મિત્રો જિલ્લા મથકે, તેની મિત્રો કુલ 1 જગ્યા છે। ત્યારબાદ મિત્રો ક્રમ નંબર 6 ઉપર છે પેરામેડિકલ વર્કર, કુલ 1 જગ્યા છે। ત્યારબાદ મિત્રો ક્રમ નંબર 7 ઉપર છે એકાઉન્ટન્ટ કમ ડેટા આસિસ્ટન્ટની પોસ્ટ છે મિત્રો, કુલ 4 જગ્યા છે મિત્રો ડેટા એકાઉન્ટન્ટ કમ ડેટા આસિસ્ટન્ટ માટેની। ત્યારબાદ મિત્રો ક્રમ નંબર 8 ઉપર છે આયુષ મેડિકલ ઓફિસર મિત્રો, તેની મિત્રો ભવિષ્યમાં જગ્યા ખાલી થવાની સંભાવના અનન્વયે મિત્રો યાદી બનાવવા આવશે મિત્રો। ત્યારબાદ મિત્રો ક્રમ નંબર 9 ઉપર છે મિત્રો ક્રમ નંબર 9 ઉપર છે કોમ્યુનિટી હેલ્થ ઓફિસરની, તેની પણ મિત્રો ભવિષ્યમાં જગ્યા ખાલી થવાની સંભાવનાને મેરિટ યાદી બનાવવામાં આવશે। ક્રમ નંબર 10 ઉપર છે ફિમેલ હેલ્થ વર્કરની મિત્રો જગ્યા, તેની પણ મિત્રો ભવિષ્યમાં જગ્યા ખાલી થવાની મેરિટ બનાવવામાં આવશે। ત્યારબાદ ક્રમ નંબર 11 ઉપર છે તાલુકા ફાઇનાન્સ આસિસ્ટન્ટની જગ્યા મિત્રો, તે પણ ખાલી જગ્યા માટે મેરિટ યાદી બનાવવામાં આવશે મિત્રો। તો આ પ્રમાણે મિત્રો 11 પોસ્ટ માટેની જગ્યાઓ માટેની ભરતી માટેની જાહેરાત કરવામાં આવેલ છે દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયત દ્વારા ડિસ્ટ્રિક્ટ હેલ્થ દ્વારા મિત્રો। જેમાં મિત્રો ઈચ્છુક ઉમેદવારો મિત્રો જે પણ ઉમેદવારો અરજી કરવા માંગતા તેઓએ મિત્રો aarogyasathi.gujarat.gov.in ઉપર જઈ વેબસાઇટ ઉપર જઈ મિત્રો 28/12/2023 થી 3 જાન્યુઆરી 2024 સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે। તો મિત્રો ઓનલાઈન અરજી કરવા માટેની વેબસાઇટ છે aarogyasathi.gujarat.gov.in ઉપર જઈને તમારે 28 ડિસેમ્બર 2023 થી 3 જાન્યુઆરી 2024 સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે મિત્રો। અને મિત્રો આ જગ્યાની શૈક્ષણિક લાયકાત અને પગાર ધોરણની વિગતો વેબસાઇટ ઉપર મૂકવામાં આવેલી છે। તો મિત્રો તેની વિગતવાર વેબસાઇટ ઉપર માહિતી મૂકવામાં આવેલી છે મિત્રો। રજિસ્ટર પોસ્ટ એડીથી અથવા સ્પીડ પોસ્ટ કુરિયર રૂબરૂ કે અન્ય રીતે મળેલ અરજીઓ માન્ય રહેશે નહીં। તો મિત્રો ઓનલાઈન અરજી જ કરવાની રહેશે, પોસ્ટ મારફતે કે કુરિયર દ્વારા કે સ્પીડ પોસ્ટ દ્વારા અરજી માન્ય રાખવામાં આવશે નહીં। તો આ પ્રમાણે મિત્રો મિશન ડાયરેક્ટર ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જિલ્લા પંચાયત દેવભૂમિ દ્વારકા દ્વારા અલગ અલગ જગ્યાઓ માટેની ભરતી માટેની જાહેરાત કરવામાં આવેલ છે। તો જે પણ ઉમેદવાર ઓનલાઈન અરજી કરવા માંગતા હોય તે સર્વ ઉમેદવારે નોંધ લેવા વિનંતી। અને મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય હિન્દ।